પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. હજકીએલ પ્રબોધકનું પુસ્તક 44મો અધ્યાય અને 1લી અને 2જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાર પછી પવિત્ર સ્થાનનો બહારનો દરવાજો, જેનું મોં પૂર્વ તરફ છે, તેને માર્ગે તે મને પાછો લાવ્યો અને તે બંધ હતો. યહોવાએ મને કહ્યું, આ દરવાજો બંધ રહે, તે ઉઘાડવામાં ન આવે ને કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કેમ કે ઇઝરાયલના દેવ યહોવાએ તેમાં થઈને પ્રવેશ કર્યો છે, એ માટે તે બંધ રાખવામાં આવે. આજે આપણે જોઈએ છે, આપણો પ્રભુ એ પૂર્વ તરફ જે રસ્તો છે તે રસ્તેથી અંદર ગયા અને એના લઈને એ દરવાજો બંધ કરવામાં આવે છે. કામકાજના દિવસોમાં આ દરવાજો બંધ રહે એટલા માટે કે પ્રભુ આવી શક્યા નથી, અને પ્રભુ આવશે તો એ દરવાજામાંથી આવશે, પરંતુ પ્રભુએ આપણને કામ કરવાને માટે દરવાજો ઓપન કરેલો છે. અને એ કામકાજના દિવસોમાં 46માં 1લી કલમમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ યહોવા કહે છે કે અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના 6 દિવસ બંધ રહે, પણ સાબાતને દિવસે તે ઉઘાડે રહે. એટલે કે જ્યારે આપણે સાબાત એટલે કે પ્રભુનું ભજન કરવાનું, પ્રભુનું કામ કરવાનું, પ્રભુના કામ કરવાના દિવસોમાં ઉઘાડો રહે. આજે પ્રભુએ આપણને સેવાને માટે આહવાન આપેલું છે. પ્રભુ આપણને તેડું આપી રહ્યા છે. પ્રભુએ આપણને તેડું આપ્યું છે, તાલંતો આપેલા છે, કામકાજ સોંપેલા છે. તો એમાં આપણે સાબાતના દિવસે ગમે તેટલું કામ હોય તે છોડીને પ્રભુનું ભજન કરવા જઈએ છીએ. તો આ 6 વર્ષ પૂરા થઈ ગયા, 7,000 વર્ષ આ ચાલી રહેલું છે, અને આ એક્સ્ટ્રા સમય પ્રભુએ આપણને આપેલો છે, વિશ્રામનો સમય આપેલો છે. એટલે કે પ્રભુનું ભજન કરવું, વિશ્રામ એટલે આરામ કરવાનો સમય નથી. પ્રભુએ 6 દિવસ કામ કર્યા અને 7મા દિવસે આરામ લીધો. એનો મતલબ શું છે કે બધું અવલોકન કર્યું, જોયું, અને તે સારું હતું અને એને સંતોષ થયો. આજે આપણે પણ પ્રભુનું કામ કરતા રહેવાની જરૂર છે. પ્રભુનું કામ કરીને સંતોષી બનવાનું છે. એમ ને એમ કામ બધા પેન્ડિંગ રાખીને આરામ કરવાનો નથી. કામ પેન્ડિંગ રાખીને જે વ્યક્તિ આરામ કરે છે, આળસુમાં આળસુ છે, લાપરવાહી છે, અને એ વ્યક્તિથી શું ઉમ્મીદ રાખી શકાય? પ્રભુ એની પાસે શું અપેક્ષા રાખશે? કશું અપેક્ષા રાખી શકાય નહીં. આજે પ્રભુએ આપણને આ જગતમાં પ્રભુનું કામ કરવાને માટે દરવાજા ઓપન કરેલા છે કે તમે કામ કરો. કૃપાના દિવસો છે. આવા જ દિવસો કૃપાના આવવાના નથી. આવનાર દિવસોમાં ખતરો છે, અને એ ખતરાથી બચવાને માટે આપણને પ્રભુએ અત્યારે મોકળાશ આપેલી છે. તમે ધારે તે કામ કરી શકો છો. પ્રાર્થના સાથે મુસીબતો તો છે, સંકટો તો છે, પરંતુ તો છતાં પણ આપણે કામ કરવાની જરૂર છે. ઘણા બધા લોકો શું કરે છે? મુસીબતો જોઈને ઊભા રહી જાય છે, ઉલટાના ખતરામાં પડી જાય છે. એક વખત મેં એમપીની સ્ટોરી સાંભળી, સ્ટોરી નહીં, સાચી હકીકત ટ્રેનમાં સાંભળી. બનારસ બાજુ અમે મુસાફરી કરી રહ્યા હતા, અને એવા સમયમાં એક ભાઈ એમપીમાં ફરવા માટે ગયા, અને ત્યાંના તીર કામઠાવાળા લોકો કેવી રીતના પથ્થરમારો કરીને બસને લૂંટતા હતા તે બાબત અમારી આગળ કહેતા હતા. અને એમણે કીધું કે એક વખત હું આવી રીતના ફરવા ગયો, અને એવા પથ્થરા મારે કે કાચ તોડી નાખે બસના, અને કેટલા જણાને ઈજા થઈ. હવે પેલો ડ્રાઈવર જુએ છે કે ખતરો છે. પોતાને તો બચાવવાને માટે બહુ આસાન હતું, ગાડી ઊભી રાખી દે તો પેલા નુકસાન કરવાવાળા એમને કંઈ નહીં કરવાના, પરંતુ જે બેઠેલા છે એમને લૂંટવાના હતા. પરંતુ પેલા ભાઈએ ખતરાની સામે પણ ડ્રાઈવરે ગાડી ચાલુ જ રાખી. ગમે તે રીતના એ આવી રીતના બસ ચલાવતા જ રહ્યા, અને આખિરકારે એ બહાર આવી ગયા. અને પછી પેલા ભાઈ કે મેં તો 200 રૂપિયા કાઢીને આપી દીધા. આવો ડ્રાઈવર પહેલી વાર જોયા. આવા ખતરાઓમાં પણ ડ્રાઇવિંગ કરતો આગળ અમને સલામતીમાં લઈ આવ્યો. આજે પ્રભુનું કામ કરવાનું છે, પણ ખ્રિસ્તી લોકો શું કહે છે? અરે ત્યાં ખતરો છે,
આ નિયમ પડી ગયેલો છે, અરે ત્યાં આવું થશે, આપણે સરકારને સપોર્ટ આપવાનો છે, આને સપોર્ટ આપવાનો છે. ભાઈ સપોર્ટ તો આપણે આપીએ જ છે. આપણી સરકાર જે ઉપલી અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે, રાજાઓના રાજાની જે કોર્ટ છે, તે સરકારને આપણે શું આપીએ છીએ? આ સરકારને માટે મરી પરવારીએ છે. પ્રથમની મંડળી હતી એ શું કરતી હતી? પ્રથમની મંડળી કોઈ બી સંજોગોમાં પ્રભુનું કામ એમણે થંભાવ્યું નથી. વિરોધોના મધ્યમાં પણ પ્રભુનું કામ ચાલુ રાખ્યું, આમને સામને જવાબ આપ્યો. ઘણા બધા લોકો આધીનતામાં માને છે, માનવું જોઈએ, આધીન થવું જોઈએ, પણ પછી આપણા પ્રભુની કદર ક્યાં છે? પ્રભુને શર્મિંદગો કરી દઈએ છીએ અને બીજાઓને માન અને મોભો આપીએ છીએ, જેમણે આપણા માટે કશું જ નથી કર્યું એવાઓને માટે આપણે ઘણું બધું માન આપીએ છીએ, અને જે હકીકતમાં આપણા માટે કર્યું છે તેમને કોઈ જાતનું માન નહીં, ઉપરાંત અપમાન આપીએ છીએ. આજે પ્રભુનું કામ કરવાને માટે કેમ હિંમતવાન બનતા નથી? કેમ મર્યાદિત કામ કરી રહ્યા છે? ખેતરોમાં કામ કરવાનું હોય, રોપણીના દિવસો હોય, એમાં કોઈ નથી જોતું મર્યાદિત કામ. આજે વરસાદ આવે છે, કાલે બંધ થઈ જશે તો કેટલું નુકસાન થશે, જમીન કઠણ થઈ જશે. આજે જ આપણે એને ધાનને વાવી દઈએ, રોપી દઈએ, મજૂરો નહીં હોય તો બપોરના મજૂરો લઈને, તો પછી આ સમયે મજૂરો મળતા હોય તો એ પણ તક ઝડપી લે અને એમને કામે લગાડી દે, કે જેથી પેલું ખેતર આખું ધાનથી ભરાઈ જાય. આપણા પ્રભુ માટે આ જગતમાં કેટલા એમ જ પડેલા છે, આ જગતમાં કેટલી ખાલી જગ્યા છે, પણ આપણે ધાન લગાવતા નથી, પ્રભુનું કામ કરતા નથી. કેમ? અરે થોડોક થોભી જાઓ, થોડાક સારા દિવસો આવવા દો, હજુ થોડીક સતાવણી ચાલે છે, આવા પ્રોબ્લેમ ઊભા થાય છે, આ પ્રશ્ન છે, તે પ્રશ્ન છે, અને ઊભા કરી દઈએ છીએ. પોતે ઊભા રહી જઈએ છીએ, બીજાને બી ઊભા રાખીએ છીએ. ભાઈ પેલા ડ્રાઈવરની જેમ ગાડી ગમે તે રીતના કઢીને બહાર કાઢો. નદી જ્યારે પૂરનું પાણી લાવે છે, પૂર આવે છે, એવા સમયે એ નથી એમ કહેતા કે આ નદીનો કિનારો આટલો જ છે, અમારાથી બહાર નહીં જઈ શકાય. નદીનું પાણી વહેવાને માટે ક્યાંયથી પણ જગ્યા કરી નાખે છે, વહીને સમુદ્રમાં જાય છે. તમે અને હું સેવા કરવા માગીએ છીએ તો ક્યાંયથી પણ આપણે જગ્યા કરી લઈશું, કેવી પણ યોજના બનાવીને આપણે પ્રભુની સેવા કરીશું. પણ જેને કોઈ ઇન્ટરેસ્ટ નથી, જેને પૈસા મફતના મળ્યા કરે છે, કામ કરે કે નહીં કરે, એમને મળે છે એટલે નોકરીની જેમ સેવા કરે છે, પ્રભુના માટે કોઈ પણ તસદી લેવા તૈયાર નથી. આજે દુઃખની બાબત એ છે, અને એના લઈને પ્રભુનું કામ અટકી રહેલું છે. વિશ્રામ કરે છે લોકો, સેવકો, સંતો, ભક્તો રવિવારે સન્ડેમાં મજા માણી લે, પછી પૂરું અમારું સન્ડેનું કામ પૂરું, બાય બાય ટાટા. આજે આપણે વિચાર કરીએ પ્રભુનું કામ કેવી રીતના આપણે ઝડપથી કરીએ કે જેથી આખા ખેતરમાં પેલું ધાન લગાવાઈ જાય, એવી રીતના પ્રભુનું કામ ખૂણે ખૂણે આપણે એ કરીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવા પ્રભુ આપણને સહાય કરે, વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. તમામ શ્રોતાજનોની આળસ નબળાઈ દૂર કરીને પ્રભુ તમારું કામ કરવાને માટે મદદ કરો, એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.